આ વર્ષે જગતનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે, તેમાંય સૌરાષ્ટ્ર પંથકમાં શિયાળા સમયે કમોસમી માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે। ત્યારે જેતપુર પંથકના થાણા ગાલોડ ગામના મહેશભાઈ સાવલિયા નામના ખેડૂતે પોતાના 8 વીઘાના ખેતરમાં મોંઘા ભાવના દવા, બિયારણ, મજૂરી ખર્ચે કરીને ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું। સાથે એક વીઘે ખેડૂતને 17,000 થી 18,000નો ખર્ચ થયો હતો। તેમજ ખેડૂતને ડુંગળીનો સારો પાક થવાની આશા હતી, પરંતુ 7 થી 8 દિવસ સુધી કમોસમી માવઠું વરસ્યું, જેથી 8 વીઘાનો ખેડૂતનો તૈયાર ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવે છે। હવે ખેડૂતને ડુંગળીના પાકમાંથી મજૂરીનો પણ ખર્ચ ન નીકળે તેમ હોવાથી પોતાના ખેતરમાં ઘેટા બકરાના પશુને ચરાવવા માટે મૂકી દીધો હતો અને ખેડૂતોને સરકાર તાત્કાલિક સહાય જાહેર કરીને ખેડૂતોને આપે તેવી માંગ કરી હતી, જેથી ખેડૂતો આગળનું વાવેતર કરી શકે। મારું નામ મહેશભાઈ, ગામ થાણા ગાલોડ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ। મારે આજથી 10 વીઘાની ડુંગળી છે। આમાં કમોસમી વરસાદને કારણે 8 થી 10 દિવસ સતત આની માથે કમોસમી વરસાદ થયો, જેથી કરીને મારો સંપૂર્ણ ડુંગળીનો નાશ નિષ્ફળ થઈ ગયો છે। જેથી હવે આમાં મારે 18 થી 20,000 થી 17 થી 18,000નો મિનિમમ મારે ખર્ચો થયો છે। અત્યારે હું જો આને ઉપાડીને આની મજૂરી ચડાવું તો મારે મજૂરીને નથી થાય। જેથી મારે સરકારશ્રીને હું તમારા ન્યૂઝ તરફથી એટલું કહેવા માગું છું કે તમામ ખેડૂતને યોગ્ય વળતર મળે એવી મારી વિનંતી છે। અને બીજું, તમારા ન્યૂઝના માધ્યમથી હું એ કહેવા પણ માગું છું કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં સતત 100% નુકસાની છે। એટલે આમાં કોઈ એક જિલ્લો કે એક તાલુકો કે એવું નથી, ઓલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં નુકસાની છે। બધા ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે।